આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા। શિવરાત્રિના પાવન પર્વ પર તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યો। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા અને લોકસભા ચૂંટણી લડવાના પ્રશ્નોને લઈને તેમણે કહ્યું હતું કે મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહીં। હું અન્ય રાજ્યોની જવાબદારી સંભાળું છું, પરંતુ એનડીએ અને 400+ સીટો લાવવી એ પીએમ મોદીનો સંકલ્પ છે। मैं कोई सीट मांगी पण नहीं, लड़वानी मारी कोई बात पण नहीं। हूँ पंजाब और चंडीगढ़ चूंटणी प्रभारी तरीके मने जवाबदारी पार्टीए सौंपी है। एटले 14 सीटों और अपनी सौराष्ट्र और गुजरातनी जे सीटों है एमां हूँ प्रचार करीश। साहेब, आप पण सौराष्ट्रमांथी छो। सौराष्ट्रना लगभग मोटाभागना नेताओं हवे कोंग्रेस छोड़ी भाजपमां आव्या छे। हवे एकाद बेठक एवी छे के ज्यां कोंग्रेसना धारासभ्य छे। शुं आगामी समयमां तेओने आववानी संभावना खरी? भारतीय जनता पार्टी प्रत्ये लोकोनी श्रद्धा ने विश्वास भरोसो વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે।